હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રીની ફી વધાર્યા બાદ નર્મદ યુનિવર્સિટીએ હવે માર્કશીટ, ટ્રાન્સક્રિપ્ટ અને ડિગ્રીની ખરાઈ કરીને મોકલવાની ફીમાં વધારો કર્યો છે। હાઈ ક્વોલિટી પેપર મોંઘા થતા નર્મદ યુનિવર્સિટીએ ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રીની ફીમાં 20 થી 50% વધારો કર્યો છે, જેનો અમલ આજથી 15 જાન્યુઆરીથી થશે। હાઈ ક્વોલિટી પેપર મોંઘા થતા નર્મદ યુનિવર્સિટીએ ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રીની ફીમાં 20 થી 50% વધારો કર્યો છે, જેનો અમલ 15 જાન્યુઆરીથી થશે। પરીક્ષા વિભાગે જણાવ્યું કે ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રીના પેપરની ગુણવત્તા જાળવવી ખૂબ જ જરૂરી છે, તેમજ ખર્ચાને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે। અમે ટેન્ડર જાહેર કર્યા હતા, પરંતુ તે ભાવમાં કોઈ પણ પાર્ટી ભાગ લઈ રહી ન હતી। યુનિવર્સિટીએ પ્રવેશથી માંડીને ડિગ્રી મેળવવા સુધીની કામગીરી ઓનલાઈન કરી છે, જોકે ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી મેળવવાની કામગીરી હજી પણ ઓફલાઈન છે, જેથી વિદ્યાર્થીઓએ ₹200 સુધીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરીને યુનિવર્સિટી આવવું પડે છે, તેમજ ₹50 સુધીના ઝેરોક્સ ખર્ચ સાથે ₹100 થી 300 સુધીની ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રીની ફી ભરવી પડે છે। આમ વિદ્યાર્થીઓને ₹550 સુધીનો ખર્ચ થઈ જાય છે, જેથી વિદ્યાર્થીઓની માંગ છે કે આ કામગીરી ઓનલાઈન કરવામાં આવે। પરીક્ષા વિભાગે કહ્યું કે હેન્ડ ટુ હેન્ડમાં 25% થી 50% સુધીનો વધારો કરાયો છે, જ્યારે ભારતમાં પોસ્ટ મોકલવામાં 25% થી 67% સુધીનો તેમજ વિદેશ મોકલવામાં 67% સુધીનો વધારો કરાયો છે। જોકે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીએ માર્કશીટ, ટ્રાન્સક્રિપ્ટ અને ડિગ્રીની ખરાઈ કરીને તે મોકલવાના મોડની ફીમાં વધારો કર્યો ન હતો, જેની સામે પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને ચૂકવાતા ભથ્થામાં વધારો કરાયો છે। આમ ખાદ્ય પુરવા માટે ફીમાં વધારો કરવાની યુનિવર્સિટીને ફરજ પડી છે। તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીએ માર્કશીટ, ટ્રાન્સક્રિપ્ટ અને ડિગ્રીની ખરાઈ કરીને તે મોકલવાના મોડની ફીમાં વધારો કર્યો ન હતો, જેની સામે પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને ચૂકવાતા ભથ્થામાં વધારો કરાયો છે। આમ ખાદ્ય પુરવા માટે ફીમાં વધારો કરવાની યુનિવર્સિટીને ફરજ પડી છે। સુરતમાં ડીઈઓ દ્વારા 100 ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો। ડીઈઓના પ્રવેશના રદના નિર્ણયથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો। આરટી એક્ટ 2009 હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અધવચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો। 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા વાલીઓએ ન્યાયની રજૂઆત કરી। નારાજ વાલીઓની ફરિયાદ છે કે આરટીઈ નિયમોનો ભંગ કરી કાર્યવાહી કરાઈ છે। આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે। જો કે વાલીઓની ફરિયાદ છે કે આરટીઈ નિયમનો ભંગ કરી કાર્યવાહી કરાઈ છે। વાલીઓ આરટીઈ હેઠળના પ્રવેશ રદને એચસીમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે। શહેરમાં ખાનગી શાળાના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા। આરટીઈ એક્ટ 2009 હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અધવચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો। 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા વાલીઓએ ન્યાયની રજૂઆત કરી। વાલીઓએ ડીઈઓના નિર્ણયને વખોડતા મનમાની ભર્યું વલણ ગણાવ્યું। ડીઈઓ દ્વારા શૈક્ષણિક વર્ષના મધ્યે અચાનક પ્રવેશ રદની કામગીરીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરાયાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો। રોષે ભરાયેલા એક વાલીએ કહ્યું કે ડીઈઓના નિર્ણયથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થશે। આજે જ્યારે આગામી સમયમાં વર્ષની મુખ્ય પરીક્ષાઓ થવાની છે, ત્યારે પ્રવેશ રદનો નિર્ણય વિદ્યાર્થી અને વાલીઓ માટે વધુ સમસ્યારૂપ બનશે। ડીઈઓના પ્રવેશ રદના નિર્ણય સામે વાલીઓમાં નારાજગી જોવા મળી। વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થનાર વાલીઓ સંગઠિત થશે અને કાયદાકીય લડત આપવાની તૈયારીમાં છે। રોષે ભરાયેલા વાલીઓ કાયદાકીય રીતે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરશે। આ મામલે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ખાનગી શાળાઓ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને લઈને રજૂઆત કરાઈ હતી, જેના બાદ ડીઈઓ દ્વારા કાર્યવાહી કરાતા વાલીઓના ડોક્યુમેન્ટ્સની પુનઃ ચકાસણી કરાઈ હતી। આ મામલે ડીઈઓ દ્વારા વાલીઓની સુનાવણી રાખવામાં આવી હતી। દસ્તાવેજોની ચકાસણીમાં વાલીઓની આવકમાં વધારો થયો હોવાનું સામે આવ્યું અને જેના બાદ ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો।
સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના અધિકારીઓએ ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખ આપવાની કોશિશ કરતા બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે તે છેલ્લા 1.5 વર્ષથી ઝુંપડપટ્ટીમાં રહે છે. બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા એટલે કે બાંગ્લાદેશી કરન્સી આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. એસઓજીને બાતમી મળી હતી કે લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશ યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે લાલગેટ ખાતે પાલિયા ગ્રાઉન્ડની ઝુંપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. ત્યાં રહેતા યુસુફ સરદાર, જે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે. આરોપી યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુંપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો. યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા, જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. एसओजी द्वारा जो फॉरेन नागरिक यहाँ पे अवैध तरीके से रहते हैं, उन पे कार्यवाही चालू रहती है और बारम्बार हमारी वॉच रहती है. उसमें हमको एक तमीम यूसुफ सरदार करके जो भरीमाता रोड पे रहता है लालगेट पुलिस एरिया में, तो उसकी पूछताछ की गई तो उसके पास बांग्लादेश का भी आधार मिला और भारत का डुप्लीकेट आधार कार्ड मिला. तो एसओजी ने उसको पकड़ के उसके कायदेसर की कार्यवाही की, फॉरेनर एक्ट के तहत कार्यवाही की है. वो जो तमीम यूसुफ सरदार है वो बांग्लादेश की बॉर्डर से यहाँ आया था और वाया ट्रेन वो सूरत आया था और यहाँ कड़िया काम करता था. यहाँ जो उसने नाम धारण किया था वो રાજેશ યુસુફ સરદાર था. એસઓજીની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેલા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે અહીં રહે છે તેમનો પત્તો લગાવી રહી છે. આ અભિયાન સુરત શહેરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરાયું છે. સુરતના જહાંગીરાબાદમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા પશ્ચિમ બંગાળના મુશીબલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજીના હાથે ઝડપાયો છે. એસઓજીએ તેની પાસેથી 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ અને 1 4 વ્હીલ ગાડીની આરસી બુકની પીવીસી કાર્ડ તેમજ 15,000ની કિંમતનો મોબાઈલ કબજે કર્યો છે. હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાને કારણે તેણે બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો. આધાર કાર્ડ તેણે મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી. પશ્ચિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જોકે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત કરી છે. જોકે આ વાત ખરેખર સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે. હાલમાં એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે. એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો. તેની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો. તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું. તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો. તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો. અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે. એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યો.
મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસીબુલ મકબૂલ શેખ. આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે. મમતા મૂળ નેપાળની છે અને તે પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલી છે. મમતા સાથે આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખને ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે. છેલ્લા 1.5 મહિનાથી તે મમતાને લઈ સુરત ચાલી આવ્યો હતો અને ભાડાના મકાનમાં જહાંગીરાબાદમાં રહેતો હતો. સુરતના ભાટા ગામ નાગર ફળિયામાં ઉત્તરાયણની પૂર્વ સાંજ પર આતશબાજી કરવાના વિવાદને કારણે યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી નયન જગદીશ પટેલે એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાટા ગામ નાગર ફળિયામાં રહેતો દીપ જયંતિ પટેલ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આતશબાજી ફોડી રહ્યો હતો. તે સમયે દુધિયા મહોલ્લાના નયન જયદીશ પટેલે આતશબાજીને લાત મારી દીધી હતી અને દીપને ગાળો આપી વિવાદ શરૂ કર્યો હતો. આગલી બપોરે દીપ પોતાના મામા પ્રકાશ છગન પટેલ સાથે સાંઈ બાબા મંદિરે ઊભો હતો ત્યારે નયન પટેલ ત્યાં પથ્થર અને ચપ્પુ સાથે પહોંચ્યો. તેણે દીપના છાતીના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો અને ધમકી આપી કે આજે તું બચી ગયો છે પણ આગળથી જાનથી મારી નાખીશ. 13 જાન્યુઆરીની રાત્રે બનેલા બનાવમાં ભાઠા ગામે રહેતો દીપ તેના ભાઈ આશીષ સાથે મામાના ઘરના ઓટલે ઊભો હતો. તે સમય દરમિયાન દુધિયા મહોલ્લામાં રહેતા બુટલેગર નયન પટેલે પાછળથી દોડી આવી દીપના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં દીપને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે દીપના ભાઈ આશીષ પટેલે ફરિયાદ આપતા બુટલેગર નયન જગદીશ પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. દિવાળીમાં નયને આતશબાજીને લઈને દીપ સાથે ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખી તેણે આ હુમલો કર્યાનું સામે આવ્યું છે. પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે. એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતમાં કામના ફરિયાદી અને એમના મોહલ્લાના લોકોએ રોકેલો, એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું, એટલે ત્યાં આવીને ફરિયાદી તે પહેલા તો સામાન્ય ઝઘડો કર્યો, પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ મારી દીધા અને ઈજા કરેલ છે, જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયેલા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડેલ છે. ઘટનાની જાણ થતાં પાલ પોલીસ સ્ટેશન દ્વારા નયન પટેલ વિરુદ્ધ ગુનાની નોંધ કરવામાં આવી હતી. આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો છે અને તેના પર હત્યાના પ્રયાસ અને ધમકીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દીપ જયંતિ પટેલને હુમલામાં ગંભીર ઈજા થઈ છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં જૂના વિવાદનો કારણ પણ હોઈ શકે છે, જેના માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો હવે સુરતના વરાછા ખાંડ બજાર પાસેના સૂર્યપુર ગરનાળા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીન ફસાઈ ગયું હતું. મશીન ગરનાળા પહેલા લોખંડના એંગલ નીચે ફિટ થઈ ગયું હતું. ટ્રાફિક વિભાગના જવાનોએ દોડી આવીને તાત્કાલિક શક્ય તેટલું ટ્રાફિક નિયમન કર્યું હતું અને સિમેન્ટ મિક્સર મશીનને બહાર કાઢ્યું હતું. સુરતના વરાછા ખાંડ બજાર પાસેના સૂર્યપુર ગરનાળા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીન ફસાઈ ગયું હતું. મશીન ગરનાળા પહેલા લોખંડના એંગલ નીચે ફિટ થઈ ગયું હતું, જેના કારણે સિમેન્ટ મિક્સર મશીનને આગળ લઈ જવું કે પરત રિવર્સ કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. આગળનો ભાગ લોખંડના એંગલની અંદર ગયો હતો, પરંતુ મિક્સરનો જે ભાગ હતો તે ફિટ થઈ ગયો હતો, જેને કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. સિમેન્ટ મિક્સર મશીન ગરનાળા નીચે ફિટ થઈ જતા ટ્રાફિક જવાનો કામે લાગી ગયા હતા. રોજના લાખોની સંખ્યામાં સુરત સ્ટેશન તરફથી વરાછા તરફ જવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારે કોઈ વાહન ગરનાળામાં ફસાઈ જાય છે ત્યારે ખૂબ જ મોટો ટ્રાફિક જામ થઈ જતો હોય છે. ગરનાળાથી ડોક્ટર હાઉસ સુધીના આખા રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. મોહન મીઠાઈ સુધી લાંબી કતાર લાગી ગઈ હતી. ટ્રાફિક વિભાગના જવાનોએ દોડી આવીને તાત્કાલિક શક્ય તેટલું ટ્રાફિક નિયમન કર્યું હતું અને સિમેન્ટ મિક્સર મશીનને બહાર કાઢ્યું હતું. પાંડેસરાના વિનાયકનગરમાં વોર્ડ નંબર 23ના ભાજપના યુવા મોરચાના મહામંત્રી જીતેન્દ્ર કૃપાશંકર ગોસ્વામી જાહેરમાં તલવાર લઈને સોસાયટીના 3 લોકો પર હુમલો કર્યો હતો. કારણ માત્ર એટલું જ હતું કે નેતાના પાલતુ શ્વાને ગંદકી કરી હતી.
જેને લઈને સોસાયટીમાં રહેતા 3 યુવકો નેતાને બોલવા આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે હુમલો કરનારા ભાજપના નેતા અને તેના પિતા સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ FIRમાં 3 ભાઈઓ સામે ગુનો નોંધ્યો છે. 11મી જાન્યુઆરીએ બનેલા આ બનાવમાં યુવા મોરચાના મહામંત્રી જીતેન્દ્ર કૃપાશંકર અને તેના પિતાએ પણ સામેવાળા પર વળતો હુમલો કર્યો હતો, જેમાં સામેવાળાને પણ ઈજાઓ થઈ છે, જેના કારણે પોલીસે તેની ફરિયાદ આધારે ભાજપ યુવા મોરચાના મહામંત્રી જીતેન્દ્ર કૃપાશંકર ગોસ્વામી અને તેના પિતા કૃપાશંકર જયશ્રી પ્રસાદ ગોસ્વામીની સામે ગુનો દાખલ કરાયો છે. યુવા મોરચાના મહામંત્રીના પિતા કૃપાશંકરની ધરપકડ કરી કોર્ટે રાજકોટ જેલમાં ધકેલી દીધો છે, જ્યારે યુવા મોરચાના મહામંત્રી હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ બાકી છે. આખી ઘટના CCTV કેમેરા અને કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગઈ તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ પાંડેસરા વિનાયકનગર શ્રી ગણેશ પાણીના પ્લોટ પાસે રૂમ નંબર 208-209 માં 210માં એક બનાવ બનેલ જાહેરમાં, જેમાં 2 પક્ષો સામસામે મારામારી કરતા નજરે પડેલ. જે મતલબના બંને ફરિયાદીઓએ ફરિયાદ આપતા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 200/2025થી ગુનો દાખલ કરવામાં આવે છે, તેમજ 201/2025થી બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં એક ગુનામાં ફરિયાદી છે જીતેન્દ્ર પ્રસાદ, જેમાં સચિન, સૂર્યબાણ અને રોહિત આરોપીઓ છે, જેમણે એક મહિલાની છેડતી કરેલ હોવાનું તથા માર મારેલાનું જણાઈ આવે છે. જે મુજબ ફરિયાદીની ફરિયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને તેઓને અટક પણ કરેલ છે. કૃપાશંકર તેમજ જીતેન્દ્ર નાવના આરોપી હોય તેઓની પણ કૃપાશંકરની ધરપકડ કરવામાં આવી છે, તેમજ જીતેન્દ્ર હાલ સારવાર હેઠળ હોય તેની ધરપકડ કરવાની બાકી છે. ભાજપ યુવા મોરચા મહામંત્રીના જીતેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે મારા પિતા શ્વાનને બહાર ફરવા માટે લઈ ગયા હતા, ત્યારે રસ્તામાં શ્વાને ટોયલેટ કરતા આરોપીએ સફાઈ કરવા કહ્યું હતું. મારા પિતાએ સફાઈ કરી આપવાનું પણ કહ્યું હતું, છતાંય ત્રણેય જણાએ મારા માતા પિતા પર હુમલો કરી દીધો હતો. માતા પિતાને બચાવવા ગયેલી બહેને પણ આરોપીએ માર માર્યો હતો. મારી બહેનને આંખના નીચેના ભાગે પણ ગંભીર ઈજા થઈ છે. હું મારા પરિવારને બચાવવા જતા તેમણે મારા પર તલવારથી હુમલો કર્યો હતો અને મને 12 ટાંકા આવ્યા છે. ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે 2 વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ષ 2022માં કમલેશ રાવલ ફરજ બજાવતા હતા. તે વેળાએ ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરાને સ્કૂલમાંથી કાઢી મૂકવાની, નાપાસ કરવા સહિતની થાક ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે તે સમયે બાળકીએ કોઈને જાણ કરી ન હતી. દરમિયાનમાં ડિસેમ્બર મહિનામાં સ્કૂલમાં કાર્યક્રમ હતો, તેમાં સગીરા હાજરી આપવા ગઈ હતી. તે વેળાએ પ્રિન્સિપલ કમલેશ રાવલે પુનઃ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું, તેમજ તે બાદ તેને મોબાઈલ પર મેસેજ કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. દરમિયાનમાં તે મામલે B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને શોધવાની કવાયત હાથ ધરતા તે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હોવાનું માલુમ પડતા PI VS વણઝારાએ અલગ અલગ ટીમો સાથે ત્યાં તપાસ કરી હતી. દરમિયાનમાં આરોપી તેની શાળાએ આવવાનો હોવાનું અને તે બાદ તેના વકીલને મળવા જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમે તેની શાળા પાસે વોચ ગોઠવી હતી. ત્યાં આવતા ટીમે તેને દબોચી લીધો હતો. આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા. બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલા ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી. આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ PI કોમલ વ્યાસ અને B ડિવિઝનના PI VS વણઝારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી. ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં, એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો
તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે, એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો. એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. 3 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે. હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચના રવિન્દ્ર ભટ્ટના એકાઉન્ટન્ટ લલિત પટેલે કંપનીના 12 ચેક દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2024માં 54 લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. આ મામલે એ ડિવિઝન પીઆઈ વીયુ ગદરિયાએ આરોપી લલિત પટેલને ઝડપી પાડી તપાસ કરી હતી. લલિત પટેલે એક મહિલાના એકતરફી પ્રેમમાં તેને વશ કરવા અને ધંધામાં બરકત લાવવા માટે છેલ્લા 2 વર્ષમાં તરુણ આચાર્યને 4.5 કરોડ રૂપિયા આપ્યા હતા. જયપુરના તરુણ આચાર્ય ઉર્ફે મૌલવી સુલતાન ચિશ્તી નામના જ્યોતિષે અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે આરોપીને જયપુરથી ઝડપી પાડ્યો હતો. ભરૂચના રવિન્દ્ર ભટ્ટ દહેજમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. તેઓ ભૂમિ ડેવલપર્સમાં લેબર સપ્લાય કરતા હતા. એકાઉન્ટન્ટ લલિત પટેલ સાથે રવિન્દ્ર ભટ્ટને પરિચય હોય તેમણે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા જમા કરવા માટે તેમને પોતાના સહી કરેલા ચેકોવાળી ચેકબુક આપી રાખી હતી, જેમાંથી લલિતે 12 ચેક વટાવ્યા હતા. પીઆઈ વીયુ ગડરિયાએ તેમના પીએસઆઈ એવી શિયાળિયા સહિતની ટીમને જયપુર મોકલ્યા હતા, જ્યાં તેમણે તેના 2 રહેણાંક ઘરોએ તપાસ કરતા તે મળ્યો ન હતો. બેંકમાં સંપર્ક કરી સરનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે સ્વિગીમાં તેણે એક ઓર્ડર કર્યો હોય તેના આધારે ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર લલિત પરિણીત છે તેમજ તેને મોટા સંતાન પણ છે. તેમ છતાં તે એક મહિલાના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો. તેને મેળવવા માટે તે ગમે તે કરવા તૈયાર થઈ જતા આખરે જ્યોતિષનો સહારો લીધો હતો. જો કે જ્યોતિષે જ તેને પોતાના વશમાં કરી દીધો હતો. જ્યોતિષ પોતાનું જ ભવિષ્ય ભાખી ન શક્યો ને પોલીસના હાથે પકડાયો. સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર તેમજ ન્યૂઝપેપરમાં પોતાનું હિન્દુ નામ એટ્રોઝર તરુણ આચાર્ય તેમજ મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે જાહેરાત કરી લોકોને ભોળવતો હતો, જેમાં લવ પ્રોબ્લેમ, ડિવોર્સ પ્રોબ્લેમ, ગેટ બેક યોર એક્સ લવ સહિત અલગ અલગ સમસ્યાના સમાધાનની ખાતરી આપતો હતો. જો કે લોકોનું ભવિષ્ય સુધારવાનું કામ કરતો જ્યોતિષ પોતાનું જ ભવિષ્ય બનાવી ન શક્યો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જયપુરથી જ્યોતિષની ધરપકડ કરાઈ હતી. આરોપી લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો. એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બરકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી. તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે કુલ્લે 4.5 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા અને અખબારોમાં પોતાને હિન્દુ નામે તરુણ આચાર્ય અને મુસ્લિમ નામે મૌલવી સુલતાન ચિશ્તી તરીકે ઓળખાવતો હતો. તે ભારત અને વિદેશના લોકો સાથે ઓનલાઈન માધ્યમથી સંપર્ક કરી પારિવારિક સમસ્યાઓના નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પડાવતો હતો. આરોપી પૈસા પોતાના અને સંબંધીઓના બેંક એકાઉન્ટ તેમજ આંગડિયા મારફતે મેળવતો હતો. પોલીસને શંકા છે કે આ કેસમાં હજુ વધુ ભોગ બનનારાઓ સામે આવી શકે છે. તો નેશનલ હાઈવે નંબર 848 પર કપરાળાના કુંભઘાટ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે અહીં મોટર કાર બંધ હાલતમાં અને ન્યુટ્રલમાં હોય ત્યારે ઢાળ ચડી જાય છે, જે અંગેનો અહેવાલ પ્રકાશિત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ કુદરતી ચોંકાવનારી ઘટનાને ગંભીરતાને લઈ સ્થાનિક વહીવટીતંત્ર વધુ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. કપરાડા તાલુકાના કુંભઘાટ રસ્તા પર પ્રતિદિન અકસ્માતો થતા જ હોય છે. કોઈ એક દિવસ એવો ન ગયો હોય કે આ ઘાટ પર કોઈ નાનું મોટું અકસ્માત ન થયું હોય.
એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી, જે અંગે સમગ્ર ગુજરાતની જનતા વલસાડ જિલ્લાના નાસિક તરફ જતો રસ્તા વચ્ચે કપરાડા તાલુકામાં આવેલ કુંભઘાટ અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. આજ દિન સુધીમાં હજારો નાના મોટા અકસ્માતોમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ મોતનો ઘાટ તરીકે ઓળખાતા કુંભઘાટ રસ્તા કે સામે આજ રોજ સવારના સમયે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના બનવા પામી હોવાનું જાણવા મળે છે. જેમાં રસ્તા પરથી પસાર થતી એક કાર નુટેલ અને બંધ હોવા છતાં ચઢાણ રસ્તા તરફ ગાડી રીતસરની ખેંચી જઈ રિવર્સ જતી હોવાની ઘટના બનતા કાર ચાલકને પણ ખૂબ આશ્ચર્ય સાથે ભયભીત થાય હોવાનું જાણવા મળે છે. એક જાણકારી મુજબ કપરાડા તાલુકાના કુંભઘાટ રસ્તા ઉપર વારંવાર થતા અકસ્માતોનો તાગ મેળવવા વર્ષો બાદ પણ કોઈ જાણી શક્યું નથી. જો અંગે રસ્તામાં કોઈ ટેકનિકલી ખામી હોય તો તે પણ કોઈ ઇજનેરોને ખબર નથી. જો અંગે વારંવાર સમાચારો પણ પ્રસિદ્ધિ થતા આવ્યા છે કે કપરાડા તાલુકાના કુંભઘાટ રસ્તા પર હદથી વધારે પ્રતિદિન અકસ્માતો થયા જ કરે છે. જો અંગે કોઈ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રસ્તાનો સર્વે કરાયો નથી કે કોઈ ઘાટ રસ્તાઓને કટિંગ કરી રસ્તો બનાવવાનું પણ સૂઝ્યું નથી. આ કુંભઘાટ પર વારંવાર થતા અકસ્માતો અંગે સ્થાનિક રહીશોમાં એક લોક વાયકા છે કે આ રસ્તાની કિનારે એક પથ્થરનો દેવ હતો. તે કોઈ વાહન ચાલકે ગાડી ઘાટ ન ચડતા તે પથ્થરને ઓટી તરીકે ઉપયોગ કર્યો હતો અને તે પથ્થર કોઈ અન્ય જગ્યાએ નાખી દીધો હતો. તેથી અકસ્માતો થતા હોવાનું લોકમુખે વાયકા વર્ષોથી લોકો જણાવી રહ્યા છે. ત્યારે આજરોજ સવારના સમયે એક કાર જે ન્યુટ્રલ બાદ હોય તો પણ ચાલક ગાડીમાં હોય તે સમયે જ ગાડી ઘાટ તરફ ચઢાણ તરફ 25 થી 30 ફૂટ રિવર્સ જતા ભારે આશ્ચર્ય થવા પામ્યું હતું. કાર બંધ હોય છતાં ઉપર ઘાટ તરફ રિવર્સ જતા કાર ચાલકને ભારે આશ્ચર્ય થતા નજીકમાં ઈસમ દ્વારા મોબાઈલમાં કેદ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે. જાણે આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર હોય તેવો અનુભવ હોવાનું કાર ચાલકે જણાવ્યું હોય. આ ઘટના અંગે તંત્ર પણ ગંભીરતાથી લઈ આ વિસ્તારની વધુ તપાસ કરવામાં આવે કે આ વિસ્તાર કોઈ ચુંબકીય ક્ષેત્ર તો નથી ને. જે અંગે તંત્રએ ભૂતસર શાસ્ત્રીઓનો પણ આધાર લઈ આ વિસ્તારની તપાસ કરવી જોઈએ એમ કેટલાક જાગૃત નાગરિકો જણાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વનો બુલેટિન, આપણું સુરતના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.